અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં મોટા સુથારવાડાની પોળમાં જગદીપભાઈના હેરિટેજ મકાનના ધાબા ઉપરથી અનેક રંગબેરંગી પતંગ આકાશમાં ચડ્યા। આ મકાન હેરિટેજ સિટીમાં આવેલું છે। આ મકાનમાં અંદરથી આબેહૂબ કોતરણી ધરાવતું હોય તે અહીં આવનારાઓમાં આકર્ષણ જમાવ્યું છે। આ મકાનના ધાબા ઉપર ગુજરાતી ફિલ્મ કલાકારો અને વિદેશી મહેમાનો સ્પેશિયલ ઉત્તરાયણ કરવા આવે છે। 14મી જાન્યુઆરીના દિવસે અમદાવાદ શહેરમાં આકાશી યુદ્ધ પતંગબાજો કરતા નજરે પડે છે, ત્યારે સાંજે આકાશમાં આતિશબાજી થાય છે એવો માહોલ જામે છે। દિવસે રંગબેરંગી પતંગ આકાશમાં ઉડે છે અને સાંજે દિવાળીનો માહોલ જામે છે। બ્યુરો રિપોર્ટ જયની શુક્લ, ખાડિયા, અમદાવાદ। સાવિત્રી રાઠોડ। ક્યાંથી આવ્યા છો? અમે નારોલથી આવ્યા। અત્યારે હાલ શેનો માહોલ ચાલી રહ્યો છે? અત્યારે અહીંયા ઉત્તરાયણનો માહોલ ચાલી રહ્યો છે અને બધા બહુ જ મજા કરી રહ્યા છે। અમે નાનપણથી જ અત્યારે લગભગ 40 વર્ષ થઈ ગયા। આ પતંગ કાપવાની કે કપાવવાની કેવી મજા આવે છે? બહુ જ મજા આવે। તે કાપતી વખત તમે શું બોલો છો? કાપતી વખતે મારું નામ ચંદ્રેશભાઈ છે। તમારી હાલ કેટલા વર્ષની ઉંમર છે? 72 વર્ષ। તમારા જે 72 વર્ષની ઉંમરની અંદર આ ઉત્તરાયણ કેવી છે હાલની 2025ની અને પહેલાંની ઉત્તરાયણમાં કોઈ જાજો ફરક ખરો? પહેલાંની ઉત્તરાયણમાં બહુ પબ્લિક રહેતી હતી, અત્યારે બધા સિટી બહાર જતા રહ્યા છે, અત્યારે પબ્લિક થોડી ઓછી થઈ ગઈ, પણ તો સિટીમાં લોકો આવે છે ખરા। અને ઉત્તરાયણ છે નહીં અમદાવાદ સિટીની કે પછી અમદાવાદ બહારની? અમદાવાદ સિટી જેવી ઉત્તરાયણ કે નહીં। તમે કેવી રીતના ઉત્તરાયણ બનાવી? બસ આ બેઠા છે ધાબે અને ઉત્તરાયણ છોકરાઓ જોડે બનાવીએ છીએ। અલ્પેશ સાચ। કેવી લાગે છે આ 2025ની ઉત્તરાયણ? બહુ સરસ છે। કઈ સંદેશો કહેશો ઉત્તરાયણ વિશે? બહુ સારી છે, પણ પહેલાંના પ્રમાણે ઓછી છે, કારણ કે 4 દિવસની રજા આવી એ લોકો વેકેશન કરવા માટે બહાર જતા રહે, તો છતાં સારી છે। આ મોંઘવારીનો માર નડે ખરો? ના, એ તો એટલો તો નથી, એટલો બધો નથી। તમે શું મનાવશો ઉત્તરાયણમાં? અમે ઉત્તરાયણમાં બસ પતંગની ફૂલ મજા લઈ રહ્યા છીએ। બીજી કઈ મજા ખરી? એ સિવાય ખાવા પીવાનો આનંદ લઈએ છીએ। શું શું ખાવ છો? ચીક્કી લાવ્યા છીએ, તલની ચીક્કી, ગોળની ચીક્કી, સિંગની ચીક્કી, ઊંધિયું લાવ્યા છીએ, ફાફડા જલેબી, ફૂલ મજા લીધી આજે ખાઈ પીને।